તો હેલો ગાઈઝ, આજના એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમને મારા બધા ફેમિલી મેમ્બરને મળવાનો છું. તો ગાઈઝ, મારા મમ્મી દૂધ કાઢીને આવી ગઈ છે ને આ દહીંમાં દૂધ પાડ્યું અને બીજું દૂધ મેલ્યું. ભાઈ પાસે ડેરીમાં દૂધ ભરવા નહીં. મોસમ કંઈક કાળો થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, આ છે ચકુડી, જે છે મારી 2 નંબરનો કપડો વાળે છે. તો ગાઈઝ, તમને આ સાઈડનું બતાવું, બહારની સાઈડનું. તો ગાઈઝ, બહારનો મોસમ કંઈક આવો છે. મારા મમ્મી ગાઈ તમને બાઈને ઢોરો પીવડાવે. હોલેરી તમને દેખાતી હશે. આ દૂધ કાઢ લાવી છે ચાલની, તો આ દૂધ મેં સડ્યું હોય. તો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 6:30. 6:30 વાગી ગયા છે ને મારા પપ્પા ગયા છે નોકરીથી. આવશે 9:30ની આજુબાજુ આવી જશે. તો ગાઈઝ, તમને બધાને મારું નામ નહીં ખબર હોય તો મારું નામ છે જિગ્નેશ અને હું ધોરણ 12માં ભણું છું. તો ગાઈઝ, અત્યારે મારી પરીક્ષા ચાલે છે એટલે ડેલી બ્લોગ નહીં આવે, પણ જ્યારે પરીક્ષા પતી જશે એટલે દિવાળી વેકેશનમાં ડેલી બ્લોગ આવશે. તમે દેખવાનું ભૂલતા નહીં. આપણા ફેમિલી બ્લોગ ડેલી આવશે. તો ગાઈઝ, ચકુડી ખાવા બનાવે છે. રોટલી બનાવવા હારે બેસી જઈએ. તો ગાઈઝ, એની માથે ચડ્યું એટલે એમ કહે કે હોય નથી આવે એટલી. અને માથું દુખે મારે કોઈ ચશ્મા આવી ગયા એમ કહે, પણ ખબર નહીં આયા કે નથી આયા. તો ગાઈઝ, આપણે કાલે ઇંગ્લિશનું પેપર છે એટલા માટે ઇંગ્લિશની ગ્રાડ લઈને બેસી ગયા છીએ. આયરો ચોપડો અને આયરી અસાઇનમેન્ટ છે. એમાંથી પેપર આપણે શોધીને લખવાના. ગાઈઝ, આ અસાઇનમેન્ટમાંથી તૈયાર કરવાનું, કારણ કે આમાંથી પૂછાય જ છે. તો ગાઈઝ, હવે આપણે આ પૈસા લીધા છે છૂટા અને દુકાન જવાનું છે. અમારા મમ્મી પૈસા કાઢી આલ્યા એમાં. આપણા પેપર હજુ કરતા પણ નહીં હોય. દુકાન જઈએ. તો ગાઈઝ, તમે જોઈ શકો છો મારા મમ્મી બાઈને ખતરનાક ઓળી હલગાઈ દીધી.